हेलो विद्यार्थी मित्रों, આપણે યુનિટ 4 ભણી રહ્યા છીએ। યુનિટ 4 માં આપણે એક્ટિવિટી 4 ના વિડિયોઝની અંદર આપણે એનિમેશન વિડિયો આપણે જોયો, રાઈટ। આજે આપણે ટેક્સ્ટ ટૂલ દ્વારા ગુજરાતીમાં અનુવાદ સમજવાનો પ્રયત્ન કરીશું। In your science books, you have read about energy. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે। Do you know what is meant by solar energy? સૌર ઉર્જા એટલે શું? શું તમે એ જાણો છો? Well, it is the energy from the sun. સારું, તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે। સોલર મીન્સ ફ્રોમ ધી સન। સૌર એટલે સૂર્યમાંથી। એઝ યુ ઓલરેડી નો, ધી સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર। સૂર્ય એક તેજસ્વી તારો છે, એ તો તમે જાણો જ છો। ધી અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ। પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે। ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ। આ છે આપણી સૂર્યમાળા। ઇન ઇન્ડિયા ધી સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી। સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે। તેથી જ દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ। તેથી જ તેથી જ ભારતમાં ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે। All of us have experienced the hot summer days. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે। All of us experienced the hot summer days. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે। We feel restless during this season. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે। શું લાગે છે? રેસ્ટલેસ, બેચેની જેવું લાગે છે। ધી સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ। તીવ્ર સૂર્યકિરણોથી લૂ પણ લાગે છે। તીવ્ર, સ્ટ્રોંગ એટલે તીવ્ર, સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ। સન રેઝ એટલે સૂર્યના કિરણોથી સનસ્ટ્રોક્સ, તીવ્ર સૂર્યકિરણોથી લૂ પણ લાગે છે। ઉનાળાના વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્વ્સ ફ્રોમ ધી હાર્શ રેઝ ઓફ ધી હોટ સમર સન। આ ઋતુમાં આપણને બેચેની લાગે છે, તીવ્ર સૂર્યકિરણોથી લૂ પણ લાગે છે। ઉનાળાના ગરમ સૂર્યના તાપને સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે। We have invented many ways of protecting ourselves from the scorching heat. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે। આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે। Now, we have found a way to use the hot rays of the sun. The scientists have successfully converted the heat from sun rays into electricity, right? Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે। હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે। ધી સાયન્ટિસ્ટ્સ
have successfully converted the heat from sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં કન્વર્ટેડ કર્યું છે, વિદ્યુતમાં રૂપાંતર, વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. Right? Again, as you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર્સ ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર તો પડે જ છે. એ તો તમે જાણો છો. We make use of different kinds of energy for different purpose. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. We make use of different kinds of energy for different purpose. પર્પસ એટલે હેતુ. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. These sources are coal, petrol, water, wind and so on. જેવા કે કોલસો, પેટ્રોલ, પાણી અને પવન વગેરે આ પ્રકારના ઉર્જાના સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. સનરેઝ એટલે સૂર્યના કિરણો, ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત, જનરેટેડ એટલે ઉત્પાદન કરવું. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ વાસ્તવમાં સાયન્ટિસ્ટ્સ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ્સ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી, વોર્મ એટલે ગરમ દેશ, વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy, right? During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. કહેવાનો મતલબ એ છે કે છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, રાઈટ? કે ભાઈ વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. પણ છેલ્લા થોડા સમય દરમિયાન ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, રાઈટ? The heat from the sun rays is utilized to produce electricity. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યના કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. The heat from the sun rays is utilized to produce electricity. એટલે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યના કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters and solar batteries, etc. લોકોએ તો સોલર કુકર્સ, સોલર હીટર્સ અને સોલર બેટરીઝ વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ
ક્યારનું શરૂ કરી દીધું છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધી ટોપ ઓફ મલ્ટી સ્ટોર બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ? બહુમાળી મકાનો પર, હોસ્પિટલો, હોટલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી પ્લેટો તમારા જોવામાં આવી છે? એ બધી સોલર હીટર્સ છે. દે આર સોલર હીટર્સ. તે સોલર હીટર્સ છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધી સન રેઝ. ફ્રોમ ધી રેઝ ઓફ ધી સન. સૂર્યના કિરણોને તે કલેક્ટ કરે છે. આ ડિવાઇસ જે છે ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં, આ સાધન શું કરે છે? ડિવાઇસ એટલે સાધન. સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસેડ ફ્રોમ ધી સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. આ ગરમ પાણીને ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિયસ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લીનિંગ, વોશિંગ એન્ડ ડ્રિંકિંગ એન્ડ સો ઓન. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા વગેરે પીવા માટે પણ થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. ઇલ્યુમિનેટેડ અજવાળી શકે છે. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. ફરીથી, there are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવા માટે થાય છે. with their innovative ideas and hard work, scientists have turned the ban into a blazing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ શાપને પણ આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેઝિંગ. બેન એટલે શાપ, એને પણ આશીર્વાદમાં ફેરવી નાખ્યું છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. abundant એટલે વિપુલ, પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત છે. Let's hope that we are able to use solar energy. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. Let's hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. દેશના દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનું કિરણ છે. That's indeed a ray of hope. hope એટલે આશા. ખરેખર આ એક આશાનું કિરણ છે. Isn't it? ખરું ને? આપણને ક્વેશ્ચન કરે છે. ખરેખર આ વાત સાચી છે ને? આશાનું એક કિરણ છે. ખરું ને?
ત્યારબાદ એક્ટિવિટી 4 ની અંદર મેચ A with B appropriately. સોલર એનર્જી ની સામે power produced by the sun. Second, solar system, a set of planets moving around the sun. Third, restless, uneasy. 4, sunstroke, illness caused by too much exposure to the sun. 5, scorching, burning. 6, converted and changed. Then foreigners and persons born in or coming from another country. Clear? Make true or false, correct the false sentences. ખરા ખોટા લખો અને જે ખોટા વિધાનો છે એને સામે સાચા વિધાનો લખવાના છે. First, solar energy is the energy from a bright planet. This is wrong. Right answer, solar energy is the energy from the sun. Second, scientists convert second, solar energy can illuminate our homes. Right. Third, scientists convert the sun rays into electricity. Wrong. Right આવશે, scientists convert the heat from the sun rays into electricity. 4, food can be cooked with energy from the sun. Right. 6, 5, the sun is the only source of energy. The sun is the only, સૂર્ય જ માત્ર ઉર્જાનો સ્ત્રોત છે? No, there are many sources of energy like coal, petrol, water and wind. So this sentence is wrong. The sun is the only source of energy. 6, there is a ray of hope that the sun will solve our problems. Right. Find the sentences expressing the similar meanings. Right. Similar meanings તમારે અહીંયા શોધવાના છે. First, you have learnt about energy. You have read about energy. You have learnt, then similar, read. Scientists, second, scientists have started using sun rays in a new manner. Scientists ની જગ્યાએ અહીંયા we have found a new ways to use the hot rays of the sun. Scientists have started using sun rays in a new manner. We have found a many new way to use the hot rays of the sun. So both sentences are similar. People do not use the same type of energy for all kinds of work. We make use of different kinds of energy for different purpose. In our country, we can use solar energy for almost every purpose. In a warm country like India, the sun can be a major source of energy. 5, scientists have converted the problems into a hope. Scientists have turned the ban into a blazing. શાપને પણ આશીર્વાદમાં ફેરવી દે છે. કોણ? વૈજ્ઞાનિકો. Have converted the problem into a hope. So scientists have turned the ban into a blazing. તો અહીંયા બધા સેન્ટેન્સીસ જે છે એમાં સિમિલર સેન્ટેન્સીસ તમારે મૂકવાના છે. Thank you.